ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ અંતર્ગત રાપરની અયોધ્યાપુરી પ્રાથમિક કન્યા શાળા ખાતે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય દ્વારા શાળામાં શેડ બનાવવા માટે ₹3 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। પ્રાસંગિક ઉદ્બોધનમાં તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ડોલર રાય ગોરે જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા પ્રત્યે સરકાર સક્રિય છે। ધારાસભ્ય પણ વાગડના શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે। રાપરની 120 બેડની આધુનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નિર્માણાધીન છે। ટૂંક સમયમાં જ કાર્યરત થાય તે માટે ધારાસભ્ય પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું। અનેક શાળાઓના નવા ભવનો પણ બની રહ્યા હોવાનું ઉમેર્યું હતું। સ્વામિનારાયણ ગુરુકુળના સંત અક્ષર મુનિએ જણાવ્યું હતું કે સંસ્કૃત એ સૌથી પ્રાચીન અને તમામ ભાષાઓની જનની છે। કોડિંગમાં સંસ્કૃત સરળ, શોર્ટ અને શ્રેષ્ઠ સાબિત થયું છે। વાતચીતમાં સંસ્કૃત ભાષાના ઉપયોગનો અનુરોધ કર્યો હતો। ધારાસભ્યના હસ્તે સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કર્યા બાદ મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઈ વસરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું। વિદ્યુતભાઈ જોશીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। સંચાલક આચાર્ય વિજયભાઈ જાનીએ કર્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર, તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ઢીલા, પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા, જિલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોની તથા તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દૈયા, મહેન્દ્રસિંહ વાઘેલા, સરપંચ સંગઠનના પ્રમુખ રામજીભાઈ સોલંકી, કેશુભા વાઘેલા, બળવંતભાઈ ઠક્કર, કાનજીભાઈ ગોહિલ, યોગેશભાઈ જોશી તથા ગૌતમભાઈ શાસ્ત્રી, અલ્પેશ જોશી, ગિરિરાજસિંહ વાઘેલા, કમલસિંહ સોઢા, મોંઘીબેન પટેલ, સેજલબેન જોશી, રતનભાઈ ગોહિલ તથા વિનુભાઈ થાનકી, ભગુદાન ગઢવી, વાલીઓ, શિક્ષકો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સવારે વીર સાવરકર ચોકથી નગાસર તળાવ સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા।